ગીર સોમનાથમાંથી સમાચાર મળી આવે છે। સોમનાથ બાયપાસ પર રાત્રિના 11:30 વાગે સોડા એસ ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે। જીએસએલ કંપનીમાંથી મોરબી તરફ જઈ રહેલી દાનેવ રોડવેઝની ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ અને વેરાવળ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ડીસીપીઓ નરેન્દ્રસિંહ આચોડિયા અને ફાયરમેન કેતન વાળાની ટીમે મિની ફાઇટર મારફતે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર સ્ટાફની સમયસૂચક કામગીરીને કારણે મોટી દુર્ઘટના છે તે ટળી છે। સદનસીબે ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી। પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર કેબિનમાં વાયરિંગ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે। સોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભીષણ આગ લાગવાની એક ઘટના છે તે સામે આવી છે। જીએસએલમાંથી મોરબી જઈ રહેલી ટ્રક સળગી છે। ફાયર બ્રિગેડની સમયસૂચક કામગીરી અને ટ્રક ડ્રાઈવરે કૂદીને જીવ બચાવ્યો છે। શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન કરવામાં આવ્યું છે।